હવે અહીંયા એ શંકા થાય છે કે કર્મ કરતા રહીને અથવા ન કરતા રહીને નિર્લિપ્ત રહેવું અને નિર્લિપ્ત રહીને કર્મ કરવા અથવા ન કરવા, આ બંનેમાં અકર્મ અર્થાત એક નિર્લિપ્તતા જ મુખ્ય થઈ તો પછી ભગવાને કર્મમાં અકર્મ અને અકર્મમાં કર્મ આ બે વાતો શા માટે કહી? તો એનું સમાધાન એ છે કે કર્મમાં અકર્મ અને અકર્મમાં કર્મ આ બંનેમાં એક નિર્લિપ્તતા સાર હોવા છતાં પણ પહેલાં કર્મમાં અકર્મમાં કર્મ કરતા રહીને અથવા ન કરતા રહીને બંને અવસ્થાઓમાં રહેવાવાળી નિર્લિપ્તતાનું પ્રાધાન્ય છે અને બીજા અકર્મમાં કર્મમાં નિર્લિપ્ત રહેતા રહીને કર્મ કરવા અથવા ન કરવાનું પ્રાધાન્ય છે. તાત્પર્ય એ છે કે નિર્લિપ્તતા પોતાના માટે અને કર્મ સંસારને માટે છે, કેમ કે નિર્લિપ્તતાનો સંબંધ સ્વરૂપની સાથે અને કર્મ કરવા અથવા ન કરવાનો સંબંધ શરીર અને સંસારની સાથે છે. એટલા માટે નિર્લિપ્તતા સ્વધર્મ અને કર્મ કરવા અથવા ન કરવા એ પરધર્મ છે. આ બંનેનો વિભાગ સર્વથા ભિન્ન ભિન્ન બતાવવાના માટે જ ભગવાને ઉપરયુક્ત બે વાતો કહી છે. કર્મમાં અકર્મ અને અકર્મમાં કર્મ આ બંને વાતો કર્મયોગની જ છે, જેમનું તાત્પર્ય એ છે કે પ્રકૃતિ સાથે તો સર્વથા સંબંધ વિચ્છેદ થઈ જાય, અર્થાત કરવા અથવા ન કરવા સાથે પોતાનું કોઈ પ્રયોજન ન રહે અને લોકસંગ્રહના માટે કર્મોને કરવા અથવા ન કરવાનું રહે, કારણ કે કર્મ કરતા રહીને નિર્લિપ્ત રહેવું અને નિર્લિપ્ત રહીને પણ બીજાઓના હિત માટે કર્મ કરવા આ બંને ગીતાના સિદ્ધાંતો છે. પ્રવૃત્તિ એટલે કરવું અને નિવૃત્તિ